જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે અને હું અત્યારે અમરેલી રોડ છે ને, અમરેલી રોડ જે હોય હાલો બરોબર હતા અમરેલી રોડ છે. અને અમે આવી ફોટો શૂટ કરવા. મેં બ્લોગ નહોતો બનાવ્યો, મેં નથી બનાવવો આજે. પછી મેં કીધું જાઉં છું, હાલો તમને બતાવું થોડું ઘણું. આ બધા ફોટા શૂટ કરવા જવાનું છે. આ થેલીમાં થોડુંક સામાન છે અને મારા ભોલો ને સાગર બે છે. દુકાને પાણી પાઉચ ને એવું લેવા જાય, પાણી બોટલ પાણી પાઉચ લેવા જાય છે. મેં તમે જાણતા હોય આપણે, હું નહોતો બ્લોગ બનાવતો, મેં આમ બતાવ્યું તમને અહીંયા લોકેશન કેવું છે કેવું નહીં બરોબર. એની વાત તો અહીંયા આવી જશે, થોડીક વાત જોઈએ આવે પછી આપણે મળીએ બરોબર. તો મિત્રો આપણે લોકેશને પૂગી ગયા છીએ ને આપણું લોકેશન છે. અને અમે જરાક ગોથું ખાઈ ગયા કરે ઓલા પણ સેવાર છે, તમને અહીંયા જરાક બતાવું આગળ. અત્યારે મસ્ત મજાનું વ્યૂ છે અને આપણે ફોટા ઓલા પણ પાડવાનું છે આ બાજુ. લોકેશન આપણને પાસ પડ્યું એવું છે, ઓલા પણ જવાનું છે. એક નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું અમારું, વાગ્યું કોઈ એટલું નથી વાગ્યું, સોલાણા નથી કોઈ એવું કંઈ નથી થયું, પણ મતલબમાં પડી જાય ગાડી લહેરી જો ગાડીને સોયતરા કાઢી નાખ્યા છે. તો મિત્રો તમારા ભાઈ થોડાક ફોટા પડવી લીધા છે. મેં જેમ કે એક ફોટો ન પાડ્યો, આ બે ફોટા પડવી દઉં છે, એ બે ફોટા પડવે છે. ઓલા પણ ફોટા પાડ્યા છે, અહીંયા પાણો દેખાય પછી ના એ બાજુ થોડુંક આગળ જઈએ છીએ અને આગળ ફોટો પાડવાનો બરોબર. એ રીતના પ્લાનિંગ છે. બોલો કે લોકેશન ઠીકઠાક છે, બહુ કાંઈ ખાસ લોકેશન નથી, પણ ફોટા જોઈ ને લોકેશન એ કે બહુ સારું છે. મેં પહેલાં કીધું લોકેશન સારું છે, ચલો ત્યાં પહેલાં ઓલા લોકેશન જઈએ પછી ત્યાં જ મળીએ બરોબર. માતાજી તેનું ચંગા રાખો યાર. ઓ તારી પૂગી જાવ હા કઈ દેખાતું જ નથી. તો મિત્રો રમખોર. તો મિત્રો આપણું લોકેશન છે આ તારે કે કાંઈ ક્યાંક સારું લોકેશન પાછું ગોઠવું ફોટા પડે. પરફેક્ટ મારા મામાના ગામમાં છે, આવું છે પરફેક્ટ. તો હવે આપણે અહીંયા પાણાવાળું છે, આમનું કેવું છે જણાવજો બરોબર. ફોટા પાડવા આવ્યા છીએ. કેટલા 15-17 કિલોમીટર કાપ્યું છે બોલા આ લોકેશન હતું? 22 પાકું 22 કિલોમીટર કાપીને અમે અહીંયા આવ્યા છીએ ફોટા પાડવા. તો હાલો ફોટા પાડી લઈશું રાખ બરોબર. તો મિત્રો આપણે ફોટો શૂટ થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે જવાનું છે બીજા લોકેશન. ક્યાં જવું બોલા લોકેશન? ક્યાં હતીમાં રહેવું છે? હતીમાં જવાનું છે, કાકાશી મેરલીમાં રહેવું નક્કી નહીં ક્યાં જાય બરોબર. તો આ નીકળીએ, હા તો ગાડી ગો બરોબર. તો મિત્રો અમારા ટાઢીબેનની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. શું થયું છે બોલો? તાવ આવી ગયો ને શરદી ઉધરસ ને માથું મોઢું છે ને કેવું 12 વાગી જાય એવું લાગે છે. એની છે ને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. મને પગમાં ખાલી ચડી ગઈ કેમ કે બેઠા બેઠા રીલ જોઈતી. કાંદા બટેટા મરચા એનું મતલબ છે આપણે ઘરે ભજીયા બને છે બરોબર. તો ભજીયા બનાવવા માટે પહેલાં મમ્મી શું કરવાનું? હવે ફૂડ બ્લોગ બનાવી. હા એમ તને ફૂડ બ્લોગમાં ખબર પડે તો તું કે ના કરશું? તો પહેલાં તેલ ગરમ કરી લીધું છે, પછી આ શું છે મરચાં એન્ડ કોથમરી અને કાંદા બટાટાની ચિપ્સ અને ચણાનો લોટ ને એમાં નાખ્યો છે સાદીનો ફૂલ એ જ ને, એટલે કે ફૂલ સોડા. આ બધું બને તૈયાર થાય પછી ખાવાટાને મળે કેમ કે આપણું કામ ખાવાનું છે, આ બધું બનાવવાનું નહીં બરોબર. તો ફાઇનલી મિત્રો આપણા ભજીયા બની ગયા છે ને એની ચટણી બનાવી છે બરોબર. હવે ફટાફટ થોડુંક નાસ્તો જેવું કહેવાય, ત્રાસ ખાવાનું બરોબર. એટલે ખાંડો ભરી લેવાનો બરોબર, ખાંડો ખાડો હોય ને પૂરાઈ જવો જોઈએ. તો મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા છે, એમાં થોડા નીકળે છે કઈ ગરમ લાગે છે. ગરમા ગરમ પટ્ટી મરચા અને બટેટાના અને ડુંગળીના બને છે બરોબર. જમી ખાઈ. તો મિત્રો આપણી મસ્ત મજાની પથારી થઈ ગઈ છે ને હવે આપણે શાંતિથી મસ્ત મજાનું સૂઈ જવાનું છે. ને બ્લોગ એડિટિંગ થાય અત્યારે કેટલા વાગ્યા? 10 વાગ્યા છે. 10 વાગી જશે. હવે અત્યારે બ્લોગ એડિટિંગ કરીએ લગભગ 12, 1:30 નક્કીનો જેવું એડિટિંગ કરવું મોડો પર હોય. તો એન્ડ કરી દઈએ બ્લોગને. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નથી જણાવવાનો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, મસ્ત કમેન્ટ ಮಾಡಿ દો. નેક્સ્ટ બાય.